કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મિયાત્રા ગામે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યા। રાજ્યના કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મત્સ્યોદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના મિયાત્રા ગામે ₹17 લાખના ખર્ચે નિર્માણ પામેલા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ અને ₹7,75,000ના ખર્ચે ગ્રામ પંચાયત ભવન પાસે સીસી રોડ અને પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ વોલના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું। મંત્રીએ જણાવ્યું કે આ નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન ગામના પ્રશાસનને વધુ સુવ્યવસ્થિત બનાવશે, જ્યારે સીસી રોડ અને કમ્પાઉન્ડ વોલના વિકાસ કાર્યો ગામના નાગરિકોને સુવિધાજનક માર્ગ સંચાર તેમજ શાળા પરિસરમાં સુરક્ષા અને સુવિધાનો સીધો લાભ પહોંચાડશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ શહેરોની સાથે ગામડાઓમાં પણ આધુનિક સુવિધાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે મળી રહ્યો છે। સુજલામ સુફલામ જળ યોજના હેઠળ જળાશયોમાં વધારાનું પાણી ઠાલવવામાં આવે છે, જેના થકી ખેડૂતો વર્ષ દરમિયાન એક કરતાં વધારે વખત પાકોનું વાવેતર કરી બમણી આવક મેળવે છે। પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે। ગુજરાત સરકાર સર્વાંગી વિકાસ સાથે ખેડૂતોને પણ ફાયદો થાય તે દિશામાં કામગીરી કરી રહી છે। આ કાર્યક્રમમાં અગ્રણી ડોક્ટર વિનોદભાઈ ભંડેરી, તાલુકા પંચાયતના સદસ્ય ભાનુબેન, અગ્રણી કુમારપાળસિંહ રાણા, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, આજુબાજુના ગામના સરપંચ નિલેશભાઈ, રાજભા, દિવ્યેશભાઈ, જિજ્ઞેશભાઈ, આગેવાનો, અધિકારીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।